ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ મારા મમ્મી પપ્પાને, એટલે કે નક્ષ ને ક્રિશ અને નાના નાનીને યાદ કરીને. થેન્ક યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે જવાનું છે આજે મારા નણંદને ત્યાં. તો બસ જો અમે લોકો રેડી થઈ ગયા છીએ. આ રીતે ક્રિશાબેન રેડી થઈ ગયા છે અને આગળ નક્ષભાઈ હેલો, આ બાજુ હાય. જો બે ભાઈ બેને ટ્વિનિંગ કર્યું છે, બ્લેક અને થોડુંક મેચિંગ છે કેયુર સાથે. જો ભાઈ, તો આવું કંઈક છે મોર્નિંગ સ્ટાર્ટ. તો વી આર ગોઈંગ ટુ માય સિસ્ટર ઇન લો હોમ. તો ટિલ ધેન ધેટ્સ ઇટ, વી આર ગોઈંગ. બાય, મળીએ બ્રેક પછી. ફંક્શન છે. આજે ઝૂલેલાલ ભગવાનનું કંઈક લાગે છે, મતી યજ્ઞ ને કંઈક લખેલું તો છે, હવે બહુ વંચાતું નથી, આવું કંઈક છે. જો ભાઈ, હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આજે આવ્યા છે મારા નણંદની ઘરે. મોડું થઈ ગયું એટલે ફટાફટ જમવા બેસી ગયા હતા. જો ભાઈ, તો આવું કંઈક છે. જો ભાઈ, બહુ મોડું થઈ ગયું હતું અમારે. જો આવો કંઈક આપણો વ્યૂ છે. લક્ષ્મીને મજ પડી ગઈ છે આટા મારવાની. અહીંયા બીજો ઉપર છે દાદા છે અને સેકન્ડ રૂમ. જો ભાઈ, રૂમ છે. આ મોટા મોટા વોર્ડરોબ છે અને આ વોશરૂમ છે. આ ઉપર તમને લાગે ને એનાથી ડબલ મોટો જબરદસ્ત છે. અને આ પોર્શન એ ઓપન કરતા છે ને અહીંયા ગેલેરી આવે. આ નથી ઓપન કરતા લાગતા, મચ્છર બહુ જ આવે છે અહીંયા. જો તો ચાલો ફટાફટ આપણે, જો તમને દેખાતું હોય છે મચ્છર ઝીણા ઈડા કરે છે, તો ચાલો હાલો ફટાફટ આપણે નક્ષભાઈને અત્યારે એક્ઝામની પ્રિપરેશન કરાવી દઈ, પેપર સ્ટાઇલ કરાવી દઈ અને પછી ચાલો થોડીક લાંબો વાહો કરી અને પછી આપણે શું કરશું, આપણે કરશું આરામ. જો આ જસ્ટ ફોટા પાડેલા છે. જો આ અમારા કુળદેવી છે. હા, ક્રિશન ની અંદર આવે છે. આ જો નકશો ઉઠે છે અને કિશા જો મે કેમ બોલતી છું. नक्स ने हुआ नाम देती है. ये गई जब अच्छी हो गई. જો એને કાંઈ નહીં નથી. જો એના શોખથી રમશે હવે. જો એને નખ જો એને
તમને એક શખ્સ બતાવું, ફૂલ અઘોરી માણસ મારે પતિદેવ. આમ જો ઘોડા આવે એમ પૂરે. સવારે 8:30 ઉઠ્યા છે કે તોય હજી ઊંઘશે. નક્ષ કેમ ઊંઘે તાર પપ્પા? ના કે તો નાના કે તો નાના નાના ક્રિશન નાના ડાન્સ કરે છે. જમાલ ગોટા ક્રિશો મામા રાખે. હવે ક્રિશનો વારો. હવે પહેલાનો વારો કહેશું. પહેલા ગઈ જમાલ ગોટા એ ધૂળુમ દે ધૂળુમ. જમાલ ગોટા. જો ભાઈ અમે બપોરે છોકરા બધા આવા નખરા કરી છીએ, ટાઈમ પાસ કરી છીએ અમે. અને એક માણસ છે જે ફૂલ અઘોરીને જેમ ઊંઘે છે. કાનક્ષભાઈ दुनिया मांगे अपनी मुरादे मैं तो मांगू स्टार्ट करो. આપણી પાસે નાની મેડમ અહીંયા સૂતા છે, તમે લોકો નહીં દેખાય. તો આપણે અહીંયા કારમાં બેઠા છીએ અને બાકીના ઘરના બધા ગયા છે દર્શન કરવા માટે. ખીરીમાં મોગલમાના ધામમાં દર્શન કરવા માટે. જય શ્રી મોગલધામ. તો એકચ્યુઅલીમાં એવું છે, મોગલધામ માતાજીનું મંદિર 2-3 જગ્યાએ મેં સાંભળ્યું ત્યાં સુધી. એક તો ખીરી મોગલધામ છે, પછી બીજું છે ભગુડાવાળા મોગલ માતાજી, અને છે એક જ માતાજી, અને થર્ડ છે કબરાઉ કચ્છમાં મોગલ માતાજી. તો આપણે આ એકના જે દર્શન કરશું અને એનો લાવો લેશું, માતાજીના દર્શનનો અને એના આશીર્વાદનો. તો મળીએ. હવે અહીંથી કંઈ ફિક્સ નથી, બહાર જ જમવા જાશું. લગભગ વિચાર એવો છે કે આપણે ઢોસાનો પ્રોગ્રામ રાખશું. તો આવું કંઈક મેનુ અત્યારે ફાઇનલ કર્યું છે, તો જોઈએ એક્ઝેક્ટલી ક્યાં જઈએ છીએ. અને જો ભાઈ પછી ત્યાંથી ટાઈમ મળશે તો જ વિડીયોનો એન્ડ લેવાશે. બાકી અત્યારથી જ તમને બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કાલે મળશું એક નવા જ બ્લોગ સાથે, નવા જ વિચાર સાથે. તો ત્યાં સુધી સ્ટે ટ્યુન. ગુડ નાઇટ, બાય, સાયોનારા. જોઈએ આગળ બ્લોગ બને છે કે નહીં, અધરવાઇઝ અહીંથી જ ગુડ નાઇટ. થેન્ક યુ. અને હા, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો ચેનલને, મારા નવા વિડીયો જોવા માટે. ત્યાં સુધી બાય બાય, લવ યુ. મોગલમાના ધામમાં ખીરી. તો જો માતાજીની ધજા લહેરાઈ છે અને અંદર આરતીની બધું થાય છે, પણ મારે ક્રિશા મેડમ તમે લોકોને ભાઈ ગલગોટાની ખેતી. વાહ ભાઈ વાહ, કેટલું મસ્ત લાગે છે. પણ અમે આવ્યા હતા ને ત્યારે ઓલી સાઈડ જો એક ભાઈ ખીરી. અરે તમે શાંતિલાલ આરે ભટ આઈલા જાવ છો પાછા તો આપણે ઢોસા.com અને